ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો છે। એનએસયુઆઈના કાર્યકરોનો આક્ષેપ છે કે કોલેજ ટૂર દરમિયાન ગિરીશ ભીમાણી દ્વારા એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી, જેને લઈને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। એનએસયુઆઈએ રાજકોટમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ તેમનું પૂતળું દહન કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। તો પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, સાથે જ વિરોધ વ્યક્ત કરવાની સાથે વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો એનએસયુઆઈનો ગંભીર આક્ષેપ છે। એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે। ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અંકિત જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારથી પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી વિરુદ્ધ જે ગંભીર આક્ષેપ છે અને વિરોધ પણ કરવામાં આવ્યો છે, શું માહિતી, શું અપડેટ? ચોક્કસ લુબના વાત કરવામાં આવે તો ગિરીશ ભીમાણી કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે અને સાથોસાથ તેઓ થોડાક સમય પૂર્વે જે અમરેલીની જે જિલ્લા વિદ્યાસભા આવેલી છે તેના નિયામક તરીકે ફરજ બજાવતા હતા। જો કે 13 જાન્યુઆરી 2026ના રોજ તેમને પોતાના ફરજ ઉપરથી મુક્ત કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં તો એનએસયુઆઈ દ્વારા આજરોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર જે ગિરીશ ભીમાણીની જે માતૃ મંદિર કોલેજ આવેલી છે ત્યાં કોલેજની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો ગિરીશ ભીમાણીની જે ચેમ્બર છે તેમની અંદર ધરણા પણ કરવામાં આવ્યા હતા। સાથોસાથ ગંગાજળ છાંટીને ગિરીશ ભીમાણી છે તેમના મોઢા ઉપર શાહી ફેંકીને તેમનું મોઢું છે તે કાળું કરવામાં આવ્યું હતું। ગિરીશ ભીમાણીની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જે અમરેલી જિલ્લા વિદ્યાસભાની જે વિદ્યાર્થીઓની જે ટૂર હતી તે આબુ ખાતે ગઈ હતી ને ત્યારે આબુ ખાતે પ્રવાસમાં ગયેલી 10 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે અણછાજતું જે વર્તન છે તે નશાની હાલતમાં ગિરીશ ભીમાણી દ્વારા છે તે કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીનીઓ સાથે છેડતી છે તે કરવામાં આવી હતી અને સમગ્ર મામલો છે તે એબીવીપી સુધી પહોંચ્યો હતો। ત્યારે એબીવીપી દ્વારા છે તે સમગ્ર મામલો છે તે ઉજાગર કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમનું પણ ડીકે વાઘેલા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે કે જો કોઈ લેખિત છે તો 0 નંબરથી જે ફરિયાદ છે તે નોંધવામાં આવશે અને ફરિયાદ છે તે આબુ પોલીસને ફોરવર્ડ છે તે કરવામાં આવશે। જી।